બગલો અને બગલી ઝાડ ઉપર માળો બાંધીને રહેતા હોય છે અને ઝાડ નીચે સાપ રહેતો હોય છે. એ દરમાંથી જ્યારે પણ બહાર આવે તો ઝાડ ઉપર જે કોઈ પક્ષીએ માળો બાંધ્યો હોય એની અંદર ઈંડા મૂકે એ બધા ઈંડા ખાઈ જાય છે. હવે બગલા અને બગલીને બંનેની ચિંતા થાય છે કે અમારા ઈંડાનું શું થશે. તો બગલો કહે છે કે તું ચિંતા ના કરીશ, આપણે કંઈક આઈડિયા કરીએ. તો તળાવ કિનારે જાય છે અને ત્યાંથી માછલા વીણી આવે છે અને જે દર હોય છે એની આગળ મૂકી દે છે. હવે જેવો સાપ માછલીની સુગંધથી બહાર આવે છે અને એ બીજી બાજુ નોળિયો પણ એ સુગંધથી આવે છે. સાપને જોઈ અને નોળિયો તરત એની ઉપર તરફ મારે છે અને સાપને ખાઈ જાય છે. ત્યાર પછી માછલીને ખાઈ જાય છે. હવે નોળિયો જે હોય છે એ ઝાડ ઉપર જોવે છે અને ત્યાં એને માળો દેખાય છે. હવે જે નોળિયો હોય છે એ પાછો ઝાડ ઉપર ચડી અને ઈંડા જોઈ જાય છે એટલે ઈંડા પણ ખાઈ જાય છે. હવે બગલો અને બગલી વિચારે છે કે આ એક ઉપાધિ ઓછી હતી ત્યાં બીજી આવી, હવે આપણાથી રહેવાશે નહીં, એમ કરી અને એ ત્યાંથી જતા રહે છે.